Good morning, student. Welcome in another video lecture session for BCom semester 2, subject financial accounting 2. Student, last lecture માં આપણે financial accounting 2 નું last chapter preparation of financial statement સ્ટાર્ટ કરેલું, જેમાં મેઇન ત્રણ મેથડ છે એના પ્રેક્ટિકલ્સ આપણે જોવાના છે. કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ, ફર્સ્ટ મેથડ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ, સેકન્ડ આપણે ડિસ્કસ કરવાનું છે ટ્રેન્ડ પર્સન્ટેજ, એન્ડ લાસ્ટ વન છે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ, જેમાં આપણે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટના પ્રેક્ટિકલ સમ બે જોયેલા, એના આન્સરિંગ ચેક કરેલા, કે જેમાં બે કન્ઝિક્યુટિવ યરના બેલેન્સ શીટ ક્વેશ્ચનમાં આપેલા હોય તો બંનેનું કમ્પેરિઝન કરી અને લાસ્ટ યરની કમ્પેરમાં લેટેસ્ટ યરમાં શું ઇન્ક્રીઝ અથવા શું ડિક્રીઝ છે એ આપણે જોયા હતા. આજે આપણે જે જોવાનું છે એ ટ્રેન્ડ પર્સન્ટેજ જોવાનું છે. ટ્રેન્ડ પર્સન્ટેજ મતલબ કોઈ આપણે જાણીએ છીએ કે સિંગલ યરના જે ડેટા હોય છે એના ઉપરથી કોઈ જજમેન્ટ નથી આવતું અથવા એના ઉપરથી કોઈ ડિસિઝન લઈ શકાય એવું નથી હોતું. તો ઇટ ઇઝ નેસેસરી કે 2 ઓર મોર દેન 2 યર્સના ડેટા હોય એને કમ્બાઈન કરી એના ઉપરથી કોઈ કન્ક્લુઝન નીકાળી શકાય, અથવા શું પ્રોફિટ છે, શું લોસ છે, પ્રીવિયસ યરની કમ્પેરિઝનમાં શું ચેન્જીસ છે એ આપણે ડિસ્કસ કરી શકીએ, એનું જજમેન્ટ લઈ શકીએ, એના વિશેનું કંઈ એનાલિસિસ કરી શકીએ. તો 2 વર્ષ કે 2 થી વધુ વર્ષના ડેટા આપણી પાસે કમ્પેરિઝન માટે હોવા જરૂરી છે. કમ્પેરિઝન સ્ટેટમેન્ટ છે એને આપણે રૂપીઝમાં, એટલે કે ઇન્ક્રીઝ ડિક્રીઝ રૂપીઝમાં પણ શો કરી શકાય, અથવા ઇન્ક્રીઝ ડિક્રીઝને પર્સન્ટેજ વાઇઝ પણ શો કરી શકાય છે. અહીંયા આપણે જે ટ્રેન્ડ પર્સન્ટેજ છે એમાં એ જ ઇન્ક્રીઝ ડિક્રીઝ છે, પણ એને થોડું ચેન્જીસ એ રીતે કન્સિડર કરવાનું છે કે અહીંયા મોર દેન 1 યરના ડેટા તમારી પાસે હશે તો કોઈ પણ એક વર્ષને એઝ અ બેઝ યર, આધાર વર્ષ તરીકે આપણે કન્સિડર કરી લઈશું, જેના બધા જ ડેટાને આપણે 100%માં કન્વર્ટ કરશું. અને પછી એ બેઝ યરના બેઝ ઉપર એના આધારે આપણે જે બાકીના વર્ષો છે એના ડેટાને કમ્પેર કરી અને એ પર્સન્ટેજ વાઇઝ એને કન્વર્ટ કરીશું. ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચનમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2017-18 અને 2018-19, એટલે કે 17-18 ને 18-19ના 2 વર્ષના બેલેન્સ શીટ છે. તો ફોર એક્ઝામ્પલ 2017-18 જે લાસ્ટ યર છે એને આપણે બેઝ યર તરીકે કન્સિડર કરી લઈએ તો એના બધા જ ડેટા છે, ફોર એક્ઝામ્પલ ઇક્વિટી શેર કેપિટલ, પર્સન્ટેજ પ્રેફરન્શિયલ કેપિટલ, જનરલ રિઝર્વ, આ બધા 100% થઈ જશે. હવે એ 4 લાખે 100% ઇક્વિટી શેર કેપિટલ છે તો 5 લાખે કેટલી થાય? ફોર એક્ઝામ્પલ એનો આન્સર આવશે 125%. તો એ રીતનું જે આપણે એક સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે. ફોર્મેટ આપણે ઓલમોસ્ટ એ જ રીતનું મેન્ટેન કરવાનું છે જે આપણે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટમાં રાખતા હતા એ જ પ્રમાણે. બટ ચેન્જીસ ફક્ત એટલો છે કે અહીંયા ઇન્ક્રીઝ ડિક્રીઝ બંને વર્ષના કમ્પેરિઝન કરીને નહીં, પણ કોઈ પણ એક વર્ષને બેઝ યર તરીકે રાખી અને એના આધારે બાકીના વર્ષના ડેટા તૈયાર કરવાના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 1. The balance sheet of Jigna Limited on 31st March 2018 and 31st March 2019 are as under. Jigna Limited ના બેલેન્સ શીટના ડેટા આપણને આપેલા છે કન્ઝિક્યુટિવ યરના. આ જ ક્વેશ્ચનને આપણે ટ્રેન્ડ પર્સન્ટેજ વાઇઝ ચેક કરીએ. આન્સર તમે જોઈ શકો સ્ક્રીન ઉપર. આન્સર નંબર 3 and as per our video lecture session, and it is answer number 1 as per our book. તો પહેલો ક્વેશ્ચન જે હતો એ જ ક્વેશ્ચનને આપણે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ તરીકે પણ જોયેલો છે. હવે એ જ ક્વેશ્ચન આપણે ટ્રેન્ડ પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ. તો અહીંયા પણ પહેલા જે 3 કોલમ છે ઓલમોસ્ટ તમારા ક્વેશ્ચનમાં જે ડેટા આપેલા છે એ જ ક્વેશ્ચન, એ જ ડેટા રહેશે અહીંયા. 2017-18 ને 18-19 લાસ્ટ 2 કોલમ છે, એમાં કોઈ પણ એક વર્ષને આપણે બેઝ યર તરીકે લઈશું જે 100% ગણાશે, અને બેલેન્સ યર જે છે રિમેનિંગ યર્સ એને આપણે એ બેઝ ઉપર કન્વર્ટ કરીશું. ફોર એક્ઝામ્પલ એ જોઈએ તો ફિક્સ્ડ એસેટ્સ લેન્ડ બિલ્ડિંગ 2017-18 ને આપણે બેઝ યર તરીકે રાખેલું છે તો એની અમાઉન્ટ થઈ જશે અહીંયા 100%. 18-19માં લેન્ડ બિલ્ડિંગની વેલ્યુ છે 3,50,000. દેન વોટ? તો 100%માં 2 લાખ, 3,50,000, then what? તો આન્સર મળશે 175%. નેક્સ્ટ જોઈએ તો મશીનરી 2017-18 1,50,000, it is 100% figure. Then what? At
2,50,000. તો એનો આન્સર મળશે 166.66%. Then furniture, 50,000 in 17-18, it is 100%. તો 18-19 1,50,000 છે. Then what? તો આન્સર આવશે 300%. Investment, 2017-18 1,50,000, 100% છે. 18-19 2018-19 there is also 1,50,000. It means there is no change. Current assets, debtors 2,50,000, it is considered as a 100%. Then what at 2,50,000? તો આન્સર મળશે આપણને 80%. Stock, 1,50,000 17-18 નો ડેટા છે. It is considered as a 100%. 18-19 જોઈએ તો 1,75,000 આપેલું છે, જેને પર્સન્ટેજમાં બેઝ યરના બેઝ ઉપર કન્વર્ટ કરીએ તો 116.66%. Cash, 50,000 in 2017-18, which is 100%. Then what at 25,000? What if it is 25,000? તો આન્સર મળશે આપણને 50%. ઇટ મીન્સ તમે જોઈ શકો છો કે કોઈ પણ ડેટા છે તમારી પાસે, જે 2 કે 3 વર્ષના બેલેન્સ શીટ તમને ક્વેશ્ચનમાં આપેલા છે, એમાંથી કોઈ પણ એક વર્ષને એઝ અ બેઝ યર તરીકે આપણે કન્સિડર કરીશું, જેના દરેક ડેટા છે એ 100%માં કન્વર્ટ થશે. એના બેઝ પર આપણે બાકીના જે રિમેનિંગ યર્સ ક્વેશ્ચનમાં આપેલા છે એ ડેટાને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાના રહેશે. ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો કે 2017-18 જેને આપણે બેઝ યર તરીકે રાખેલું છે એ 100% થશે. એના બેઝ ઉપર 2018-19 ના જે ડેટા છે એને આપણે કન્વર્ટ કરીએ તો એનો ડેટા શું આવે છે? તો આ જે કેલ્ક્યુલેશનની મેથડ છે, સ્ટેટમેન્ટ પ્રેઝન્ટેશનની જે મેથડ છે એને આપણે કહીશું ટ્રેન્ડ પર્સન્ટેજ. એ જ રીતે આપણે શેર કેપિટલ એટલે કે લાયબિલિટી સાઇડને ચેન્જ કરીએ તો 2017-18 ના જે ડેટા છે એ 100 બેઝ યર છે, તો એ 100% ગણાશે. જેના બેઝ ઉપર આપણે 18-19 ના ડેટાને કન્વર્ટ કરીએ પર્સન્ટેજ વાઇઝ. ફોર એક્ઝામ્પલ, ઇક્વિટી શેર કેપિટલ 100% 4 લાખ રૂપીસ છે. then what at 5 lakh rupees? તો આન્સર મળશે આપણને 125%. પ્રેફરન્સ શેર કેપિટલ 1 લાખ રૂપીસ છે, 100% 2 લાખ રૂપીસ. then what? તો આન્સર થશે 200%. જનરલ રિઝર્વ 1 લાખ રૂપીસ છે, 100% 1,50,000. then what? તો આન્સર મળશે 150%. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 50,000 100% છે. then what at 1 lakh rupees? તો આન્સર આવશે 200%. ડિબેન્ચર 1 lakh rupees 100% in 2018-17-18. 2018-19 there is also 1 lakh rupees. It means 100% remaining as it is. It means there is no change. Creditors, creditors 1,50,000 in 17-18, which is 100%. then how much if rupees 2 lakh? તો આન્સર મળશે આપણને 133.33%. Unpaid expenses 1 lakh rupees 100%. then how much at 50,000? આન્સર આવશે 50%. okay student, so here we complete first practical question of trend percentage. Second question જોઈએ. It is answer number 4 as per our video lecture session, but it is question number 5 or answer number 5 as per your book. જે ક્વેશ્ચન આપણે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટમાં સેકન્ડ જોયેલો છે એ જ ક્વેશ્ચન આપણે ટ્રેન્ડ પર્સન્ટેજમાં કેલ્ક્યુલેટ કરીએ. વેરી ફર્સ્ટ આપણે ક્વેશ્ચન ચેક કરી લઈએ. Here it is. On the basis of the following data of X Limited prepare common sense percentage table. બટ આપણે આને અત્યારે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટમાં કેલ્ક્યુલેટ કરીએ.
વર્ટિકલ ફોર્મેટમાં તમને બેલેન્સ શીટ આપેલા છે 2017-18 અને 18-19 ના. આન્સર ચેક કરીએ તો ફર્સ્ટ 3 કોલમ જે છે તમને ક્વેશ્ચનમાં જે આપેલા છે એ જ છે, ફક્ત એને જસ્ટ સેટ કરવાના છે એઝ પર ફોર્મેટ. ફિક્સ્ડ એસેટ્સ એમાં લેન્ડ બિલ્ડિંગ, ફર્નિચર, ટોટલ ફિક્સ્ડ એસેટ્સ, કરંટ એસેટ્સમાં કેશ બેંક, ડેપ્ટર સ્ટોક, ટોટલ કરંટ એસેટ્સ બી, ટોટલ એસેટ્સ એ પ્લસ બી. શેર કેપિટલમાં ઇક્વિટી શેર કેપિટલ ઓનલી છે. રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં પ્રોફિટ એન્ડ જનરલ રિઝર્વ છે, સો ટોટલ શેરહોલ્ડર્સ ફંડ રિઝલ્ટ એ. then current liabilities એમાં provision for tax, bills payable, creditors, total current liabilities result P અને total liabilities A plus B. ફર્સ્ટ 3 કોલમ જે છે એને ફક્ત આપણે ફોર્મેટ સેટ કરેલું છે અને ક્વેશ્ચનના જ ડેટા એપ્લાય કરેલા છે. તમારો જે મેઇન આન્સર છે લાસ્ટ 2 કોલમ જે છે એ છે. એમાં બી ફર્સ્ટ કોલમ જે છે લાસ્ટ 2માં મતલબ રેગ્યુલર કન્સિડર કરો તો કોલમ નંબર 4 થશે. લાસ્ટ 2 કોલમનું જે ફર્સ્ટ કોલમ છે 10%નો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ. તો વેરી ફર્સ્ટ આપણે બેમાંથી કોઈ પણ એક વર્ષને બેઝ યર તરીકે કન્સિડર કરવાનું છે. જનરલી આપણે લેટેસ્ટ પ્રીવિયસ યર જે હશે લાસ્ટ યર એને આપણે બેઝ યર તરીકે કન્સિડર કરીશું. તો અહીંયા 2017-18 અને 18-19 ડેટા છે. તો 17-18 ને આપણે બેઝ યર તરીકે કન્સિડર કરીશું. તો એની દરેક એમાઉન્ટ છે 100% કન્વર્ટ થઈ જશે. હવે એ બેઝ ઉપર આપણે 2018-19 ડેટાને percentage wise કન્વર્ટ કરીએ. ફોર એક્ઝામ્પલ લેન્ડ બિલ્ડિંગ 7,20,000 2017-18 છે જે 100% છે. 2018-19 લેન્ડ બિલ્ડિંગની વેલ્યુ છે 14,70,000. તો એના પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ બેઝ 100% ના બેઝ ઉપર 17-18 ના બેઝ ઉપર, તો એ આન્સર આવશે 204.16%. ફર્નિચર 2017-18 6 lakh rupees which is 100% value. 2018-19 ચેક કરીએ તો ફર્નિચર 6,30,000 છે. બેઝ યરના બેઝ ઉપર એને કન્વર્ટ કરીએ પર્સન્ટેજ વાઇઝ તો 6 lakh રૂપીસની 100% વેલ્યુ 6,30,000 then what? તો આન્સર મળશે 105%. કેશ બેંક ચેક કરીએ 2017-18 2,40,000 which is 100%. ટુ 2018-19 કેશ બેંક બેલેન્સ રિડ્યુસ થાય છે અને થાય છે 1,50,000. તો 2,40,000 એઝ એ 100%, then what at 1,50,000? આન્સર આવશે 62.5%. ડેટર્સ ચેક કરીએ તો 3,60,000 છે which is value considered as a 100%. 3 lakh rupees 2018-19 છે, then what? તો આન્સર આવશે 83.33%. સ્ટોક 4,80,000 in 17-18 which is considered as a 100%. Then what at rupees 4,50,000? કેલ્ક્યુલેશન કરીશું તો આન્સર મળશે 93.75%. Same way, equity share capital in 2017-18 base year which is 100%. Then what at rupees 15 lakh? 9,60,000 100%, તો 15 લાખ કેટલા? કેલ્ક્યુલેટ કરીશું તો આન્સર મળશે 156.25%. Profit and general reserve 6 lakh rupees which is 100%, which is remain same in as per base year. So 6 lakh rupees considered as a 100%. Provision for tax 1,20,000 which is considered as a 100%. And what at rupees 3,30,000? Answer મળશે 275%. Bills payable 1,92,000 which is 100% value. Then what at rupees 2,70,000? Answer મળશે 140.625. Last one, creditors 5,28,000 which is 100% value. Then what at rupees 3 lakh? Answer check કરશો તો આન્સર આવશે 56.81%. ઓકે સ્ટુડન્ટ, તો ટ્રેન્ડ પર્સન્ટેજ ઇટ ઇઝ નથિંગ, જસ્ટ તમને જે 2 કે 3 વર્ષના બેલેન્સ શીટના ડેટા આપેલા છે અને ફોર્મેટમાં શેર કરીશું. જે 2 કે 3 વર્ષના ડેટા છે એમાંથી કોઈ પણ એક વર્ષને તમે બેઝ યર તરીકે કન્સિડર કરી શકશો. જે વર્ષને બેઝ યર તરીકે કન્સિડર તમે કરશો એની વેલ્યુ 100% થઈ જશે.
અને પછી એ બેઝ ઉપર બાકીના જે વર્ષના ડેટા છે એને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીશું, વિચ ઇઝ કન્સિડર્ડ એઝ એ ટ્રેન્ડ પર્સન્ટેજ ફોર્મેટ. ઓકે, નેક્સ્ટ સેશનમાં આપણે લાસ્ટ મેથડ છે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ, એ આપણે ડિસ્કસ કરીશું. ટિલ ધેન હેવ અ ગુડ ડે, ગુડ બાય.